कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से। ये बंधन तो प्यार का बंधन है, जन्म का संगम है। सूरज कब दूर गगन से, चंदा कब दूर किरण से, खुशबू कब दूर पवन से, कब दूर बहार चमन से। तेरे पावन चरणों में आकाश झुका देंगे हम, तेरी राह में जो शोले हो वो खुद को बिछा देंगे हम। ये बंधन तो प्यार का बंधन है, जन्म का संगम है। ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत। भगवान नजर आता है जब देखूं तेरी सूरत। जब जब दुनिया में आए तेरा ही आचल पाए, जन्मों की दीवारों पर हम नाम अपना लिख जाए। ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। ये बंधन तो प्यार का बंधन है, जन्म का संगम है। Thank you so much. જોરદાર તાળીઓ થઈ ગઈ. ખૂબ જ સુંદર અને આ લોકોને ખરેખર કેટલી મજા આવી.
જોઈ શકશો એ લોકો કેટલી મજા કરી રહ્યા છે. મજા આવી તમને લોકોને? જબરજસ્ત. તો જબરજસ્ત તાલી પણ પાડી દો. અને આપણા બેનને બોલાવશું આજે જેમણે આ પ્રોગ્રામ કર્યો છે. બોલાવો અરુણાબેન. ડિમ્પલબેન. અરુણાબેન. હું અરુણાબેન માટે ખરેખર વિજયાબેન સોરી આજે બે જણ મળે તો વિજયાબેન માટે ખરેખર ફરી એકવાર સરસ ક્લેપ કરો. વિજયાબેન માટે બે શબ્દ એટલા માટે બોલીશ કે ખૂબ સરસ અમે જોબ કરી પહેલાં જીવનના ઘણા જ વર્ષો સુધી એઝ અ નર્સ તરીકે એમણે સરસ સમાજમાં પોતાની ડ્યુટી કરી અને પછી અમને આંખનો પ્રોબ્લેમ થયો અને અત્યારે બિલકુલ દેખાતું નથી અમને બિલકુલ બરાબર. છતાં બે વખત સંસ્થામાં આવ્યા. એક વખત આવ્યા ત્યારે હું નીકળી ગઈ હતી, ફરી વખત આવ્યા અને ત્યારે બી જે કહેવાય ને આંખ નથી છતાં એમની હિંમત એટલી બધી કે બેન મારે તો પ્રોગ્રામ કરવો જ છે. એકચ્યુઅલી મધર્સ ડેના દિવસે અમને કરવો હતો પણ આપણી પાસે ઓલરેડી પ્રોગ્રામ હતો એટલે આપણને કીધું કે ભાઈ એકાદ દિવસ આગળ પાછળ આપણે કરીએ પણ તમારી ભાવનાને ચોક્કસ અમે બિરદાવીએ છીએ. ખૂબ હૃદયપૂર્વક અને મેં બહુ ઈચ્છા હતી કે એના પપ્પાને કે મમ્મીને સાથે એને ખૂબ લગાવ હતો અને એને મધર્સ ડે દિવસે ખાસ તો એને આ પ્રોગ્રામ કરવો હતો કે મમ્મીને અર્પણ કરવું આ સરસ મ્યુઝિકનો પ્રોગ્રામ કરીને. છતાં એમણે ઘણું બધું અમે બેઠા ચર્ચા વિચારણા કરી અને છેલ્લે આજે આપણે ફાઇનલ કર્યું અને ખરેખર હૃદયપૂર્વક કહી કે જેને સંસ્થામાં આવવું હોય છે જેને કોને કશું આપવું હોય છે એને ગમે એટલા આંટા મારે તો પણ પોતાની હિંમત હારતા નથી અને એમને બે હાથ ઊંચા કરી સરસ આશીર્વાદ આપણે આપી દઈએ. હા કે બીજું તો કાંઈ નહીં પણ જેવું એનું મનોબળ છે આવું નવું મક્કમ રહ્યા કરે. ખૂબ સરસ એમની ભાવના છે એ પ્રજ્વલિત રહ્યા કરે અને ખરેખર આપણે ઘણું બધું બધા વ્યક્તિઓ પાસે શીખતા હોય છે. એમની પાસે અડગ મનોબળ શીખવું ખૂબ જરૂરી છે. એમની સાથે વાતો કરી ત્યારે એમની જે સાલસતા હતી એ જોઈને મને ખરેખર નતમસ્તક વંદન કરવાનું મન થયું. વિજયાબેન ખરેખર યુ આર અ સ્ટ્રોંગ લેડી અને મને ખૂબ આનંદ થાય કે હું આ વ્યક્તિઓને મળું ત્યારે એમની પાસેથી કંઈક ને કંઈક જીવનમાં શીખતી હોઉં છું. કે તમારે તો જો નાની મોટી પ્રોબ્લેમ આવે ને આપણે તો આપણે રડ્યા કરીએ જ્યારે એમણે તો પોતાનો તો કરે જ છે. હું સાથે સાથે સમાજમાં એ વિચારે છે કે મારા થકી હું કેટલા લોકોને આનંદ આપી શકું, હાસ્ય આપી શકું, પ્રોગ્રામ આપી શકું અને ખાસ તો બેન નામ ભૂલી ગઈ વંદનાબેન વંદનાબેન પાટી સંસ્થામાં આવી ગયેલા છે ઘણી જ વખત અને આજે એમના મ્યુઝિક ગ્રુપમાં એમના થકી આ બધા ભેગા થયા છે. બેબી એકદમ લિટલ તમે ગીત સાંભળ્યું પહેલું ગીત ગાયું ને યસ તો ટેલેન્ટ માટે કોઈ ઉંમર નથી હોતી. જો આટલાની દીકરી છે પણ કેટલું સુંદર ગીત ગાય છે. પરી ને બરાબર ને તો પરી માટે એક સરસ ક્લેપ કરી દો. હા નાના બાળ કલાકાર છે, ઉગતી કલાકાર છે તો આપણે એને તાલી પાડીએ તો એના કારણે એનામાં મોટિવેટ મળે અને બાદદાનું ઘર છે તો હે ને તો બાદદાના ઘરે તો એને ખૂબ 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 આશીર્વાદ લઈને જવી જોઈએ અહીંયાથી. એની મમ્મી ક્યાં ગઈ? એની મમ્મી વંદનાબેન જ છે તમારી જ છે પરી. થેન્ક યુ સો મચ અને ખરેખર માં જેવી મીઠડી છે દીકરી પણ મીઠડી છે એના માટે ફરી એકવાર ક્લેપ કરી દો અને દીકરી માટે સરસ આશીર્વાદ આપી દો બે હાથ ઊંચા કરીને. ખૂબ ખૂબ આગળ વધે એને જે લાઈન પસંદ કરી છે મ્યુઝિકની હે ને તો ખૂબ ખૂબ આગળ વધે અને ફરી સંસ્થામાં આવતી રહે એ પ્રભુ પરમાત્માને પ્રાર્થના. અત્રે ઉપસ્થિત તમામ ગ્રુપ જે લોકો એની અંદર જોડાયેલા છે સુરવંદન આપ સર્વને એટલે આપના સાઉન્ડ એટલું સુંદર આપ્યું છે આપ સર્વને હૃદયપૂર્વક હું ડિમ્પલ શાહ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગીતો હવે ચાલુ મહેફિલ જયમાલ કરશે. ભાઈ ઉત્સાહી છે મેં જોયું એમણે જે રીતે ઉત્સાહ કરીને તમને ઊંઘ ઉડાડી દઈશ સુવા નહીં તો બિલકુલ એક ટકો એવું એમનું સરસ એટમોસ્ફિયર છે અને ખરેખર ખૂબ આનંદ છે. તમને કેવું લાગ્યું બોલ વિજયાબેન? હું તો કેટલાય વખત હું માંગતી વાંચવાનો મોકો મળ્યો અને એ બહુ જ મુશ્કેલ થઈ. તો ફરી આવવાનું ક્યારે? આવતા વખતે ચોક્કસ એક મહિનો પહેલા ફરી આવશે. પહેલી જ વખત જોડાણા છે સંસ્થામાં અને ખરેખર ખૂબ ખુશ છે. અમને ખૂબ આનંદ છે કે આપણી સાથે જોડાણા છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આપ સર્વનો આભાર. નવા ગીતની જર્ની તરફ આપણે આગળ વધીશું ચોક્કસ. कौन सा वाला बता दे पूरे ताल नहीं ऐसे गाएंगे बिना ट्रैक अच्छा अपने માતૃ દિવસ માટે મને થોડું બોલવું હતું કે મધર ડે ઘણા મને એવું કહેતા કે તમે કેમ આ સેલિબ્રેશન કરો છો? આ આપણા માટે નથી કે આ તો અંગ્રેજોનો કહેવાય પણ મને ખબર નહીં મારી મા માટે એટલો લગાવ હતો અને જિંદગીના
મારા જન્મથી એમના મૃત્યુ સુધી મારી મા મારી જોડે રહ્યા હતા. 97 વર્ષ સુધી બા મારી સાથે રહ્યા. વચ્ચે હોસ્ટેલ ટાઈમ હતો ત્યારે હું એમનાથી અલગ રહેતી હતી. ત્યાર પછી નોકરી કરી ત્યાં સુધી, અને 2019થી 12મી મે એમને મધર ડેનું સેલિબ્રેશન કર્યું, અને 23મી મે આવતા જ અઠવાડિયામાં એમને આ દુનિયામાંથી વિદાય લીધી. મને ખૂબ જ મારી બા યાદ આવે છે. હું એમના સાનિધ્યમાં જ જીવું છું, અને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું એકલી છું. એ સૂક્ષ્મ સ્વરૂપે મારી જોડે છે, અને આજે આ વડીલો સામે ઊભી છું ને એમાં પણ ક્યાંક મારી માને શોધી રહી છું. એટલે હું એવું ઈચ્છું છું બધાને મારા કોટી કોટી વંદન. અને અત્યારે જે હું ગુજરાતી ગીત ગાઉં છું એ ખૂબ જ જૂનું મા બાપ પિક્ચરનું ગીત છે, વર્ષો પહેલાંનું છે, એટલે એમાં ટ્રેક નથી, સાદું જ ગીત છે, હું ગાઉં છું. ગવાય તો જ ગાવ, ન ગવાય તો રોજ કોને બસ. આપણે રડાવા નથી કોઈને, હે ને? આ હોલમાં કોઈને આપણે રડાવવાની મનાઈ છે. પછી કઈ વાત પછી થોડા લાગણીશીલ થઈ ગયા છે. મમ્મી યાદ આવી ગઈ છે, અને પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરી કે તમારી મમ્મી જે જગ્યાએ હોય તો એમને આત્માને ખૂબ શાંતિ મળે, અને હંમેશા એમના આશીર્વાદ તમારા પર વરસતા રહે. થેન્ક યુ સો મચ.